Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે હાઈ વોલ્ટેજ હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગ એચવીમાં ફર્સ્ટ ચેપ્ટરના ચારેક લેક્ચર જોઈ ગયા. એમાં એક જ ટોપિક બાકી છે જે ન્યુમેરિકલ છે. એનું આપણે બોર્ડ ઉપર લેક્ચર લઈને વિડીયો અપલોડ કરીશું. બરાબર, ત્યાં સુધી આપણે આગળ નેક્સ્ટ લેક્ચર એટલે કે નેક્સ્ટ ટોપિક ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન ઇન ગેસીસ કે ગેસીસમાં બ્રેકડાઉન કયા કયા થાય છે. આપણે એ રીતે લિક્વિડ સોલિડ બધામાં બ્રેકડાઉનના ચેપ્ટર આવે છે. તો ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન ઇન ગેસીસ વાળું ચેપ્ટર આપણે જોઈએ છીએ. તો એમાં જુદા જુદા તમને ટોપિક આપેલા છે. આટલા બધા સિલેબસના ટોપિક છે. થોડા એક્ઝામ્પલ બી આવશે અને ચેપ્ટર પત્યા પછી એનું જે ઓબ્જેક્ટિવ હોવું જોઈએ કે આ ચેપ્ટરના એન્ડમાં ક્યાં સુધી આપણે શું શું આવવું જોઈએ તો એ આપેલું છે. એટ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર લર્નર શુડ એબલ ટુ એટલે મતલબ વિદ્યાર્થીઓને ખબર પડવું જોઈએ એક્સપ્લેન ધ પ્રોપર્ટી ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, ક્લાસિફાય ધ વેરિયસ આયોનાઇઝેશન પ્રોસેસ, define ionization, explain each ionization process in detail, define transient first and second ionization coefficient, derive the transient current growth equation considering primary and secondary ionization coefficient. એટલે મતલબ કે transient ઇફેક્ટ બધાને આવવી જોઈએ. derive and state the Paschen law, explain the Townsend mechanism and streamer mechanism, compare uniform and non-uniform field and compare positive and negative corona. મતલબ આટલા ટોપિકો શું છે એની એક્ઝેક્ટ આપણને ટેકનિકલી ખ્યાલ ના આવે તો કંઈ નહીં, મતલબ એને આપણે ગુજરાતીમાં સમજીને એક્સપ્લેન કરી શકીએ એવું એટ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર આપણને આવડતું હોવું જોઈએ. ઓકે, તો ફર્સ્ટ ટોપિક છે એમાં ગેસીસ ઇન ઇન્સ્યુલેટિંગ મીડિયમ. તો ટોપિક નંબર 2.1 છે ગેસીસ ઇન ઇન્સ્યુલેટિંગ મીડિયમ. તો ઇન્સ્યુલેટિંગ મીડિયમમાં ગેસીસ કેવા હોય, એની રિક્વાયરમેન્ટ અથવા એની લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક શું હોવી જોઈએ, ગેસીસની કઈ કઈ પ્રોપર્ટી એ હોય તો જે એઝ અ ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે કામ કરશે. ઓકે, તો એમાં પહેલું છે ગેસીસ યુઝડ એઝ અ ઇન્સ્યુલેશન મસ્ટ સેટિસ્ફાઈડ ધ ફોલોઈંગ બેઝિક રિક્વાયરમેન્ટ. એટલે કે નીચે આપેલી જે જરૂરિયાતો પૂરી થાય તો જે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે કામ કરશે. ગેસ મસ્ટ બી કેમિકલી ઇનર્ટ એન્ડ શુડ નોટ રિએક્ટ વિથ ડાઇલેક્ટ્રિક ઇન કોમ્બિનેશન with which it is used and with other material used in construction of the apparatus. એટલે શું કહે છે કે ગેસીસ જે ખરું કે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે યુઝ કરીએ છીએ એ ડાઇલેક્ટ્રિક સાથે રિએક્ટ એટલે રિએક્શન ના થવું જોઈએ. પ્લસ જે હાઈ વોલ્ટેજના જુદા જુદા ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરીએ છીએ, સપોઝ રોડ છે, પછી ટેસ્ટિંગ કિટ છે કે બીજા કોઈ બી હાઈ વોલ્ટેજ લેબોરેટરીના સાધનો હોય તો એમાં જે મટીરિયલ યુઝ કરેલું હોય એના સાથે આપણો જે ગેસ યુઝ આપણે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે યુઝ કરીએ છીએ એ રિએક્ટ ના કરતો હોવો જોઈએ એવી ગેસની પ્રોપર્ટી હોવી જોઈએ. વન પ્રોપર્ટી એવી કહેજો. ઓકે, gases must be chemically inert and should not react with the dielectric in combination with which it is used and with the other material used in construction of apparatus. Okay, પછી એના પછી સેકન્ડ એની રિક્વાયરમેન્ટ છે during the ionization of gases which to certain degree is possible in high voltage apparatus, chemically active substance should similarly not to be એમિટેડ. એટલે શું કહે છે કે આયોનાઇઝેશન થતું હોય ગેસીસને એ વખતે જે હાઈ વોલ્ટેજના ઇક્વિપમેન્ટ અથવા એપરેટસો આપેલા છે એમાં કેમિકલી જે બી કોઈ મટીરિયલ હોય એના સાથે ગેસીસ એક્ટિવ ના થવો જોઈએ. ઓકે, ડ્યુરિંગ ધ આયોનાઇઝેશન ઓફ ગેસીસ which to certain degree is possible in which high voltage apparatus chemically active substance should similarly not to be એમિટેડ. એટલે કે હાઈ વોલ્ટેજ એપરેટસના જે કેમિકલ સબસ્ટન્સ હોય એના જોડે આપણો જે ઇન્સ્યુલેટિંગ મીડિયમનો ગેસ છે એનું એમિશન ના થવું જોઈએ. ઓકે, થર્ડ છે
gas must possess a low temperature of liquefaction since otherwise it will not be possible to use it at increased પ્રેશર. એટલે કે એનું લિક્વિફિકેશન જે ગેસ છે એનું જે લિક્વિડમાં કન્વર્ટ થતું હોય એ પોઈન્ટ હોય એને શું કહેવાય? લિક્વિફિકેશન. તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ઇન્ક્રીઝ ધ પ્રેશર. તો પ્રેશર વધારીએ એમ એનું લિક્વિફિકેશન પોઈન્ટ હોય એ ઇન્ક્રીઝ ના થવું જોઈએ. વિથ ઇન્ક્રીઝ ઓફ પ્રેશર ટેમ્પરેચર એટ ગેસ ચેન્જ ટુ લિક્વિડ ઇન્ક્રીઝ. ઓકે, તો આ ત્રણ એક એની બેઝિક રિક્વાયરમેન્ટ આપેલી છે એ જોઈ લો ફરી તમે. ઓકે, એના પછી આગળ આપણે નેક્સ્ટ જોઈએ બીજું આગળ શું કહે છે. ચોથી રિક્વાયરમેન્ટ આપેલી છે તમને. Gas must possess a high as possible electric strength and high heat conductivity. એટલે કે શું કહેવાય? ગેસીસને બને એટલી શક્ય હાઈ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોવી જોઈએ અને એની કન્ડક્ટિવિટી હીટ કન્ડક્ટિવિટી બી ઊંચી હોવી જોઈએ. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને હીટ કન્ડક્ટિવિટી હાઈ હોવી જોઈએ. The last one is especially important in those cases when the gas simultaneously serve as an insulating as well as cooling medium. એટલે શું કહે છે કે ગેસીસની એવી બી પ્રોપર્ટી હોવી જોઈએ કે એ એઝ અ કુલિંગ મીડિયમ તરીકે બી કામ કરે અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ બી તરીકે કામ કરે. ઓકે, તો આ એની ચોથી પ્રોપર્ટી થઈ. શું હતી ચોથી પ્રોપર્ટી? કે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઊંચી હોવી જોઈએ અને હીટ કન્ડક્ટિવિટી ઊંચી હોવી જોઈએ, પ્લસ ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે બી કામ કરશે અને એઝ અ કુલિંગ મીડિયમ તરીકે બી કામ કરે એવી એની પ્રોપર્ટી હોવી જોઈએ. ફિફ્થ વન જોઈએ. ધ કોસ્ટ ઓફ ગેસ મસ્ટ બી સફિશિયન્ટ લો સો દેટ ઇટ યુઝ એ ઇકોનોમી. એ તો ઓબ્વિયસલી છે કે એવો સસ્તો ગેસ જ હોય કે જેને આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે યુઝ કરી શકીએ, અથવા મોંઘો હોય તો એને આપણે યુઝ ના કરી શકીએ, તો અથવા ઇકોનોમિકલી આપણને પરવડે નહીં. એટલે કે આ બી એની એક મોસ્ટ ઓફ પ્રોપર્ટી છે કે આવી પ્રોપર્ટી હોવી જોઈએ. ઓકે, તો ગેસ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે યુઝ થાય તો એની આપણે 5 પ્રોપર્ટી જોઈએ. કઈ કઈ? તો પહેલું કે કેમિકલી ઇન્ટર્ટ ના થવું જોઈએ અને જે હાઈ વોલ્ટેજ મટીરિયલ વાપરેલું એના જોડે રિએક્ટ ના થવું જોઈએ. બીજું કે આયોનાઇઝેશન વખતે જે હાઈ વોલ્ટેજ એપ્રેટસનું કેમિકલ હોય એની જોડે એમિશન ના થવું જોઈએ. પછી એનું જે લિક્વિફિકેશન છે એ સારું અથવા તો ઊંચા પોઈન્ટે લિક્વિફિકેશન હોવું જોઈએ. ચોથી પ્રોપર્ટી આપણે જોઈ કે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ, હીટ કન્ડક્ટિવિટી સારી હોવી જોઈએ અને કુલિંગ મીડિયમ અને એઝ અ ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે બી કામ કરે અને બને એટલો એ શું હોવો જોઈએ કે સસ્તો હોવો જોઈએ, ઇકોનોમિકલી આપણને પરવડે એવો હોવો જોઈએ. ઓકે, એના પછી જો નીચે તમને એક એક્ઝામ્પલ આપેલું છે જુદા જુદા રિલેટિવ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ સમ. તેમાં પહેલું છે ગેસનું નામ આપેલું છે. સેકન્ડ છે એનું કેમિકલ ફોર્મ્યુલેશન એટલે જેને આપણે ઇક્વેશન કહીએ છીએ સંજ્ઞા, અથવા થર્ડ છે ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા રિલેટિવ એર અને લિક્વિફિકેશન પોઈન્ટ એટલે કે જે પોઈન્ટમાં એ લિક્વિડ થતું હોય એનું કન્વર્ઝન લિક્વિડમાં થતું હોય એ. ઓકે, તો પેલું એર, તો એની રિલેટિવ સ્ટ્રેન્થ કેટલી છે? 1 છે. પછી હાઇડ્રોજન, તો એના H2 કહીએ છીએ, તો એની રિલેટિવ સ્ટ્રેન્થ હવા કરતાં ઓછી છે, 0.6. નાઇટ્રોજન N2 એની રિલેટિવ એર કેટલી છે? 1. પછી સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6 એ બી એક ગેસ છે, એને આપણે સર્કિટ બ્રેકરમાં ને એમાં બધામાં યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. તો એની રિલેટિવ સ્ટ્રેન્થ 2.5 છે, એનો લિક્વિફિકેશન ટેમ્પરેચર -62 છે, 62 ડિગ્રી, એટલે એકદમ ઠંડા મીડિયમમાં એરિયો લિક્વિફિકેશન થાય. પછી ફેરોન અથવા તો ડાયફ્લોરોમિથેન એનું ઇક્વેશન છે CCl2F2, એની રિલેટિવ સ્ટ્રેન્થ છે 2.5 અને એનું લિક્વિફિકેશન થાય છે -30માં. ઓકે, પછી આપેલો છે ગેસ ટ્રાયક્લોરોફ્લોરોમિથેન એટલે CCl3F, ટ્રાયક્લોરોફ્લોરોમિથેન.
તો એ છે એનું 4.5 રિલેટિવ સ્ટ્રેન્થ છે અને લિક્વિફિકેશન પોઈન્ટ છે +49 એટલે કે +49 ટેમ્પરેચર એ આ CCl3F અથવા તો ટ્રાયક્લોરો ફ્લોરોમિથેન એનું ગેસનું લિક્વિડ થશે. પછી ટેટ્રા એટલે 4, ટ્રાય એટલે 3, ટેટ્રાક્લોરોમિથેન અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 એનું રિલેટિવ એર છે 6.3 અને એનું લિક્વિફિકેશન પોઈન્ટ છે +76 ડિગ્રી એટલે કે +76 ડિગ્રી ટેમ્પરેચરે એનું ગેસનું લિક્વિડમાં કન્વર્ઝેશન થશે. Last two gases have very high dielectric strength, but CCl4 એટલે કે tetrachloromethane decomposed by emission of carbon, which forms a conducting layer on the surface of solid dielectric, and chlorine, which corrodes metallic part of the construction on account of high liquefaction temperature. એટલે શું કહે છે કે એનું જે લિક્વિફિકેશન ટેમ્પરેચર છે લિક્વિડમાં કન્વર્ટ થવાનું એ બધા કરતાં વધારે એટલે +76 ડિગ્રી ટેમ્પરેચર છે. એન્ડ કેમિકલ એક્ટિવિટી ઇન ધ પ્રેઝન્સ ઓફ આયનાઇઝેશન CCl3F એટલે મતલબ કે ટ્રાયક્લોરોફ્લોરોમિથેન હેવિંગ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ 4.5 times higher than the air એટલે કે એની ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 4.5 times higher than the air did not find application. Two gases, freon and SF6, are most widely used as a insulating medium એટલે કે ફેરોન એન્ડ SF6 એટલે ફોર હેક્ઝાફ્લોરાઇડ એ મોસ્ટ ઓફ આપણે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે એ બે ગેસના યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, મોસ્ટ IMP ડેફિનેશન આવી છે નીચે જુઓ. બ્રેકડાઉન વોલ્ટેજ, તો બ્રેકડાઉન વોલ્ટેજ કોને કહેવાશે? ઓકે, the maximum voltage applied to the insulation at the moment of breakdown is called the breakdown voltage. એટલે the maximum voltage applied to the insulation at the moment of breakdown is called breakdown voltage. એટલે કે જે બી કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય એને તમે જે બી કોઈ વોલ્ટેજ આપો છો એમાં જે બી મેક્સિમમ વોલ્ટેજ એ એમાં ઇન્સ્યુલેટિંગ મીડિયમમાં પંચર થાય અથવા તો બ્રેકડાઉન થાય એને આપણે શું કહીશું? બ્રેકડાઉન વોલ્ટેજ. ધીસ ઇઝ ધ બ્રેકડાઉન વોલ્ટેજ. એટલે સપોઝ આપણા જોડે SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ગેસ છે એને આપણે હાઈ વોલ્ટેજ આપતા જઈએ, આપણે 2, 5, 10, 15, 20 વોલ્ટ જે આપતા જોઈએ. સપોઝ 22 વોલ્ટે એમાં ઇન્સ્યુલેટિંગ મીડિયમમાં બ્રેકડાઉન થયું. એનો મતલબ શું? બ્રેકડાઉન થાય એટલે જે બી ઇન્સ્યુલેટિંગ મીડિયમ હોય તેમાંથી વોલ્ટેજ અને કરંટ પાસ થઈ શકતા હોય તો અથવા પંચર પડ્યું કહેવાય એના, તો એ બ્રેકડાઉન વોલ્ટેજ થશે. ક્લિયર? તો આ બ્રેકડાઉન વોલ્ટેજ ઉપર આપણે આગળ બધું હજુ ખાસું જોવાનું છે. ઓકે, તો આજના આપણે આ લેક્ચરમાં આપણે જોયું કે બ્રેકડાઉન ઇન ગેસીસ. બ્રેકડાઉન ઇન ગેસીસમાં ગેસની કઈ કઈ પ્રોપર્ટી હોય તો એ ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે યુઝ કરે છે. એની જુદી જુદી 5 પ્રોપર્ટી આપણે જોઈ. ફરીથી તમને બતાવું છું. ઓકે, કેમિકલી રિએક્ટ ના થવું જોઈએ, એનું કેમિકલી હાઈ વોલ્ટેજ એપરેટસ જોડે મિક્સ ના થવું જોઈએ, લિક્વિફિકેશન સારું હોવું જોઈએ. પછી ચોથી હતી કે હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને કન્ડક્ટિવિટી સારી હોવી જોઈએ, ઇકોનોમિકલી પરવડે એવું હોવું જોઈએ. એના પછી જુદા જુદા તમને આ મટીરિયલ ગેસીસ આપેલા છે બધાની ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા રિલેટિવ એર આપેલી છે અને લિક્વિફિકેશન ટેમ્પરેચર એટલે કે મતલબ કે કયા ટેમ્પરેચરે એનું લિક્વિડમાં કન્વર્ઝન થાય છે. તો બધામાં સૌથી વધારે ટેટ્રા ક્લોરોમિથેન એટલે CCl4 એની રિલેટિવ સ્ટ્રેન્થ એર સારી છે અને એ મેક્સિમમ 76 ડિગ્રી ઉપર એનું લિક્વિફિકેશન થાય છે. ઓકે, તો એના પછી આપણે જોયું બ્રેકડાઉન વોલ્ટેજ. વોટ ઇઝ બ્રેકડાઉન વોલ્ટેજ? તો મેક્સિમમ વોલ્ટેજ જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઉપર આપણે એપ્લાઇડ કરીએ અને બ્રેકડાઉન થાય અથવા તો પંચર થાય અથવા તો એમાંથી વોલ્ટેજ અને કરંટ પાસ થાય તો એ બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. ફરીથી એક વખત આ બધું જોઈ લો તમે. અમુક વખતે અપલોડ કરતાં ઝૂમ થાય ને ફાટી જાય ને એવું થાય છે એટલે આટલી બધી વાર તમને આ બધું લખેલું બતાવવામાં આવે છે.
એની પ્રોપર્ટી હતી ગેસીસની જે 5. ઓકે, તો નેક્સ્ટ જોઈશું આપણે આગળના લેક્ચર.